આણંદ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે અમૂલ ડેરી સરદાર પટેલ સેવાગૃહ ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમ જનજાતીય ગૌરવ વર્ષને સમર્પિત રાખવામાં આવ્યો, જેમાં મોટી સંખ્યામાં જનસમૂહની ઉપસ્થિતિ જોવા મળી હતી। કાર્યક્રમના અધ્યક્ષ તરીકે અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા કેબિનેટ મંત્રી રમણ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે રાજ્યમંત્રી સંજયસિંહ મહિડા વિશેષ મહેમાન તરીકે અને આણંદના સાંસદ મિતેશ પટેલ મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા। આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ સંજય પટેલ, અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલ, વાઇસ ચેરમેન કાંતિ સોઢા પરમાર તેમજ જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને ડેપ્યુટી કલેક્ટર સહિતના વહીવટી અધિકારીઓ પણ જોડાયા હતા। કાર્યક્રમ દરમિયાન બિરસા મુંડાના જીવન સંઘર્ષ, બલિદાન અને જનજાતીય હક્કોની લડત પર આધારિત ફિલ્મ રજૂ કરવામાં આવી, જેને સૌએ વિશેષ રસપૂર્વક નિહાળી હતી। આ ઉપરાંત આણંદ જિલ્લાના જનજાતીય સમાજ માટે રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। જિલ્લાના રમતવીરોને તેમની નોંધપાત્ર સિદ્ધિઓ બદલ એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો, ખાસ કરીને જનજાતીય સમાજના નાગરિકો, યુવાઓ અને આગેવાનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા, જેનાથી કાર્યક્રમને વધુ ભવ્યતા મળી હતી। આજરોજ આણંદ ખાતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિના ઉપલક્ષમાં કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી સંજયસિંહ મહિડા, અમારા સાંસદ શ્રી મિતેશભાઈ, સંગઠનના પ્રમુખ સંજયભાઈ, સૌ પદાધિકારીઓ। આજના કાર્યક્રમની વિશેષતા એ હતી કે ભગવાન બિરસા મુંડાએ ટૂંકા જીવન કાર્યકાળમાં એમણે ધર્મની રક્ષા માટે, સંસ્કૃતિની રક્ષા માટે જે વિચાર સમાજને આપ્યો અને એના કારણે સમાજમાં ખૂબ મોટી ક્રાંતિ આવી, એ વિચારને જન સુધી પહોંચાડવા માટેનો આ વિશેષ કાર્યક્રમ યોજાયો। આજે ફૂલચંદભાઈ કાંખણી કે જેમણે ભગવાન બિરસા મુંડાના આખા જીવન ચરિત્રની ખૂબ સરસ વાત પણ કરી છે અને એમના જીવનમાં આપેલા કરેલા કાર્યો અને આપેલા સૂત્રો એ પણ પથદર્શક તરીકે આજે પણ છે। તો વિશેષ કરીને આ સુંદર કાર્યક્રમનું આયોજન કરવા બદલ જિલ્લા વહીવટી તંત્રને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું।